પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. રોમનોને પત્ર 12મો અધ્યાય 21મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. 20મી કલમ. પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવાડ, જો તરસ્યો હોય તો તેને પાણી પા, કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. આપણા જીવનમાં પ્રભુના નામને લીધે, નહીં તો આપણા ગલત સ્વભાવને લીધે ઘણી વખત દુશ્મનો ઊભા થઈ જાય છે અને એ દુશ્મનો વેરીઓ ઊભા થઈ જાય છે. આપણે સારું કરવા ઈચ્છીએ છીએ, પરંતુ ત્યાં ભૂંડું હાજર હોય છે. ભૂંડું ત્યાં ઊભું થયેલું હોય છે અને એ ભૂંડું જ આપણે જોઈએ છે. પછી એ વ્યક્તિ તરફ પણ આપણી દ્રષ્ટિ એવી જ હોય છે અને આપણે એ જ પ્રમાણે નજરિયો રાખતા જઈએ છીએ. એને સમાધાનમાં ખપાવવાને માટે પ્રયત્ન કરતા નથી. અરે આ વ્યક્તિઓ ભૂંડા છે, આ વ્યક્તિઓ ભૂંડા છે, એને ભૂંડાઈની રીતે જ પ્રત્યુત્તર આપવાનો, એ પ્રમાણે આપણે માની લઈએ છીએ અને ત્યાં આપણું અંતર અને દૂરી બનાવી લઈએ છીએ. પરંતુ પ્રભુનું વચન એનાથી ઉલટું કહે છે. પ્રભુનું વચન શું કહે છે કે ભૂંડાથી તું હારી ન જા. તારા જીવનમાં જે ભૂંડું આવેલું છે, તે વાવ્યું છે કે નથી વાવ્યું, પણ ભૂંડાઈ આવેલી છે, તો એ ભૂંડાઈને આગળ વધાવી હોય તો પણ તારા હાથમાં છે અને એને પરાજય કરવાનો હોય તો પણ તારા હાથમાં છે. તારે વેરપણું ચાલુ જ રાખવાનું હોય એ પણ તારા હાથમાં છે. સમાધાન કરાવવાનું હોય એ પણ તારા હાથમાં છે. જો તારો વેરી ભૂખ્યો હોય, જેણે તારું ભૂંડું કર્યું છે તે ભૂખ્યો હોય, તો તેને ખવાડ અને પાણી પા. એમ કરવાથી ઓટોમેટિક પ્રભુનો ગુસ્સો એના પર આવે છે. પરંતુ આપણે તો પ્રભુના બદલે આપણે પોતે જ વેર વાળવા લાગીએ છીએ. તેના આગળની કલમમાં કહે છે, વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. તમારું કામ તમે કરો, સમાધાનમાં આવા પ્રયત્ન કરો. વેરીઓને તમારું ભૂંડું કરેલું છે એમને ખવડાવો, પાણી પીવડાવો, એમની સાથે સારી રીતના રહેવાને માટે પ્રયત્ન કરો. એ પ્રમાણે પ્રભુ જણાવે છે, યોગ્ય સમયમાં હું બદલો વાળીશ. તમને જે નુકસાન કરેલું છે એનો બદલો વાળીશ. એવી રીતના પ્રભુ જણાવે છે. એટલા માટે જ્યારે આપણે એવા આપણા દુશ્મનો વધી જાય, નહીં તો દુશ્મનો હોય તો આપણે એમને સારું કરીને જે ભૂંડું થયેલું છે, અણબનાવ બનેલા છે, એમનો પરાજય કરવાને માટે પ્રયત્ન કરવાની જરૂર છે. પરંતુ ઘણી વખત પ્રભુના માર્ગદર્શન વગર આપણે જ્યાં ત્યાં કૂદી પડીએ છીએ અને એના લઈને આપણી કરારી હાર અને હાર થાય છે. પરંતુ પ્રભુના માર્ગદર્શન હેઠળ ચાલીએ છીએ ત્યારે સારાથી સારું કરીને જે ભૂંડું થયેલું છે, ભૂંડા વ્યક્તિઓ આપણા પ્રત્યે બનેલા છે, એમનો પરાજય થાય છે. સમાધાનમાં આપણે આવી શકીએ છીએ. તેથી આજે જો આપણે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા છે તો સારું કરવાને માટે પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે સારું કરીશું તો આપણા માટે ભલાઈ જ ઉત્પન્ન થવાની છે. પરંતુ આપણે પણ વેર રાખીશું, ભૂંડું કરતા જઈશું. એણે માફી માગવી જોઈએ, હું નહીં માગું, એણે શરૂઆત કરેલી, એણે ભૂંડું કર્યું છે, એવું જો આપણે કહીએ છીએ ત્યારે શું બને છે? ત્યાં ભૂંડાઈ વધતી ને વધતી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ ઉપર હતા, કોઈએ માફી નહીં માગી, કાંટાનો મુગટ જડી દીધો, ખીલા ઠોકી દીધા અને વગર કારણે પાપ વગર હતા એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડી દીધા. એક વ્યક્તિ માફી માગવા આવ્યા નહીં. યશાયા 53માં લખવામાં આવ્યું છે કે આપણા પાપોને લીધે એને વધસ્તંભે જડ્યા. એવું તે સમયના વ્યક્તિઓએ કદી સ્વીકાર્યું કે? એવી રીતના ત્યાં વચન છે. તો એ લોકોને તો એવું જ કે અમે બેસ્ટ કરી રહ્યા છે, પરંતુ સામે ચાલીને પ્રભુએ માફી આપી. એ પોતાના જીવનને ચોખ્ખું રાખ્યું અને એ પ્રમાણે એણે માફી આપી દીધી. જ્યારે આપણે માફી આપીએ છીએ, ભૂંડું કરતા જઈએ છીએ, તો કંઈ જ આપણા જીવનમાં સારું થવાનું નથી. પરંતુ જ્યારે સમાધાન કરીએ છીએ,
ભૂંડાને દૂર કરીએ છીએ, સારું કરીએ છીએ, સારું કરવા પ્રયત્ન કરીએ છીએ, એવા સમયમાં પ્રભુ આપણને અદ્ભુત તરીકાથી બંધનમાંથી મુક્ત કરે છે અને પ્રભુના મહિમાને માટે ઉપયોગી બનાવે છે. 18મી કલમમાં કહે છે, જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. બધાની સાથે આપણે હળી મળીને ચાલી શકતા નથી, એ બાઇબલ બી જણાવે છે. બની શકે તો, શક્ય નથી આ ભૂંડા જગતમાં, એ પ્રભુ જાણે છે. પ્રભુને માટે સર્વ શક્ય છે. આપણે બધાની સાથે હળી મળીને રહી શકીએ છીએ. પરંતુ જો નહીં રહી શકાય તો કંઈ વાંધો નહીં, પણ પ્રયત્ન તો તમે કરો. હળી મળીને રહેવાને માટે પ્રયત્ન કરો અને સામું વેર ન વાળો. તમારું કોઈ કે ભૂંડું કર્યું છે તો સામી ભૂંડાઈ ન કરો, પરંતુ જે આપણા માટે સારું છે તે કરીએ. એવું કરવાથી આપણા જીવનને આશીર્વાદ મળવાનો છે. સામેવાળાને તો ભૂંડું કર્યું છે તો એ નુકસાનમાં જવાનું જ છે. આપણે નુકસાનમાં જતાં બચી જઈએ એટલા માટે પ્રભુ આપણને વેર વાળવાને માટે ના પાડે છે. ભૂંડાઈને બદલે ભૂંડું કરવાને માટે ના પાડે છે. જો બની શકે તો હળી મળીને ચાલવાને માટે પ્રયત્ન કરો. અને બની શકે એવું શક્ય છે, ભૂંડાથી હારી નહીં જવાનું, પરંતુ ભૂંડું થયેલું છે, સારી બાબતો કરવાને માટે પ્રયત્ન કરવાનો છે. જો એવી રીતના પ્રયત્ન આપણા ચાલુ રહેશે તો ભૂંડું હારી જશે, ભૂંડાઈ હારી જશે અને આપણે વિજયી થઈ જઈશું. સારી બાબતોની જીત ત્યાં થશે. તો આ દિવસોમાં આપણે આવા આપણા જીવનોમાં બનેલા ભૂંડાઈને દૂર કરીએ, સારું કરવા પ્રયત્ન કરીએ અને એવી રીતના વેર ન વાળીએ. નહીં તો પછી આપણને પણ એ જ પ્રમાણેનો બદલો પ્રભુ ભરી આપશે. એના કરતાં સારી બાબતો કરવાને માટે પ્રયત્ન કરીએ. ભૂંડું કરતા હોય તો છતાં પણ સમાધાનમાં રહેવાને માટે પ્રયત્ન કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુજી સારાથી ભૂંડાનો પરાજય કરવાને માટે તમે કૃપા પૂરી પાડો. વધુને વધુ તમારા રાજ્યના માટે ઉપયોગી બનવાને માટે કૃપા પૂરી પાડો. તમે જે જીવન આપેલું છે એ જીવનમાં આગળ વધે, ભૂંડાઈને બદલે ભૂંડું ન કરે, વેર નહીં વાળે, પરંતુ તમારા માટે માર્ગ મોકળો મૂકે એવી કૃપા માગીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં જે પ્રોબ્લેમો હશે એમનામાંથી તમે એમને બચાવજો. એમના જીવનમાં ભૂંડું થયું છે, પરંતુ પ્રભુ તમે ભલાઈ કરજો અને ભૂંડું સહન કરવાને માટે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન.